સાવરકુંડલાના 65 વર્ષીય વૃદ્ધા સાથે મિત્રતા કેળવીને લાખો રૂપિયા પડાવનાર ભુજના યુવકને પોલીસે ઝડપી પાડ્યો। આજના ઇન્ટરનેટના યુગમાં સોશિયલ મીડિયાનો ભારે ક્રેઝ છે અને સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવીને તેનો દુરુપયોગ કરીને વિશ્વાસઘાત કરીને બ્લેકમેલિંગ થતું હોય છે। ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે 65 વર્ષીય વૃદ્ધા સાથે મિત્રતા કેળવીને કચ્છ ભુજના યુવકે વૃદ્ધ મહિલાના ફોટોના સ્ક્રીનશોટ પાડીને 3.5 લાખ જેવી રકમ પડાવી પાડનાર શખ્સને ગણતરીની કલાકોમાં કચ્છ ભુજ ખાતેથી પોલીસે પકડી પાડ્યો। આ છે અમરેલી જિલ્લાનું સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન। પોલીસ ગિરફ્તમાં ઉભેલો શખ્સ છે કચ્છ ભુજનો મોહમ્મદ શબીર શમા। થોડા સમય પહેલા આ મોહમ્મદ શબીર શમાએ વોટ્સએપ મારફતે 65 વર્ષીય વૃદ્ધ મહિલા સાથે મિત્રતા કેળવી તેને વિશ્વાસમાં લઈ વિડીયો કોલના સ્ક્રીનશોટ પાડીને વૃદ્ધ મહિલા પાસેથી ગૂગલ પે મારફતે 3,60,000 જેવી રકમ પડાવી લીધી હતી। સોશિયલ મીડિયા મારફતે વૃદ્ધ મહિલાના સંપર્કમાં આવીને મહિલાને વિશ્વાસમાં લઈ સ્ક્રીનશોટના ફોટો વાયરલ કરવાની ધમકીઓ ચાલુ રહેતા વૃદ્ધ મહિલાએ સાવરકુંડલા ટાઉન પોલીસમાં ગુનો નોંધાવતા સાવરકુંડલા ટાઉન પોલીસે ગણતરીની કલાકોમાં જ આ મોહમ્મદ શબીર શમાને કચ્છ ભુજના ખાવડા ખાતેથી ઝડપી પાડ્યો હતો અને પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। જે અંગે સાવરકુંડલા ડીવાયએસપી વિરલચંદને પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર સોશિયલ મીડિયા થકી વિશ્વાસ કેળવી બાદ વિશ્વાસઘાત કરીને 3.5 લાખ જેવી રકમ પડાવી હોવાની વિગતો આપી હતી। ગઈ તારીખ 17/6/2026 ના રોજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 308, 316 અને 351 એટલે કે એક્સટોર્શન, ગુનાહિત ધમકી અને વિશ્વાસઘાત મુજબનો ગુનો દાખલ થયેલો છે। ગુનાની વિગતો એવી છે કે જે ભોગ બનનાર અને ફરિયાદી જે બેન છે એમને છેલ્લા 1.5 વર્ષથી ગુનાના કામના જે આરોપી છે મોહમ્મદ શબીર નૂર મોહમ્મદ સમા કે જે ભુજ કચ્છના રહેવાસી છે એમના જોડે વાતચીતનો સંબંધ હતો, જેમનો ગેરલાભ ઉઠાવી અને જે આરોપી છે ગુનાના કામનો એમણે ફરિયાદી ભોગ બનનાર બેન જોડે જ્યારે વાત કરતા ત્યારે એમણે એમના અંગત ફોટો વિડીયો લઈ સ્ક્રીનશોટ લઈ અને એમને અલગ અલગ પ્રકારે ધાક ધમકી આપી અને કુલ 3,60,000 રૂપિયા મેળવી લીધેલા છે। આથી આ મુજબનો ગુનો પોલીસ સ્ટેશન ટાઉનમાં દાખલ થયેલો છે। તપાસના કામે જે ગુનાના આરોપી છે એમને ભુજ કચ્છ થી પકડી લેવામાં આવેલા છે। હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે। સોશિયલ મીડિયાના યુગમાં વિશ્વાસ કેળવીને થતા બ્લેકમેલિંગ જેવા કિસ્સાઓ પર રોક લગાવવા તુરંત પોલીસ તંત્રને જાણ કરવાથી ગુનાખોરી અટકે તે અંગે ડીવાયએસપી વિરલચંદને જાહેર જનતાને અપીલ કરીને પોલીસનો સંપર્ક કરવાનો અનુરોધ કર્યો હતો। તારીખ 9/6/2026 ના રોજ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં બીએનએસ ની કલમ 108, 308, 61 એટલે કે એક્સટોર્શન, કઢાવી લેવું, ગુનાહિત કાવતરું મુજબનો ગુનો દાખલ થયેલો છે। ગુનાની વિગત એવી છે કે જે ગુનાના કામે મરણ જનાર છે હેમંતભાઈ સુહાગિયા એમને એક હિના નામના મહિલા જોડે છેલ્લા 1 મહિનાથી વાતચીત કરતા હતા। આ કામના કુલ આરોપીઓ જે છે એમણે ગુનાહિત કાવતરું રચી અને જ્યારે ગઈ તારીખ 22/5/2026 ના રોજ હિનાબેન એ હેમંતભાઈની વાડીએ હતા ત્યારે એમની વાડીએ આવી પૈસાની ઉઘરાણી કરી એમને શારીરિક માનસિક રીતે હેરાન પરેશાન કરી અને એમને આપઘાત કરવા માટે મજબૂર કરેલા છે।